તો કેમ છો બધા મજામાં જાય છે? તો આઈ હોપ ને આપણું આજે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે, આપ જોઈ શકો છો. તો વિડીયોને લાઈક શેર કરો ન ભૂલાય મારા કલે જાઓ. બસ આવી રીતે સપોર્ટ કરો. બસ તમારો ભાઈનું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. ને વિડીયો બનાવવામાં કોઈ પણ જાતની કંઈ શરમ ન રખાય મારા ભાઈ. બસ ને આપ જોઈ શકો છો યુટ્યુબનું આપણું પહેલું પેમેન્ટ. તો તમારે પણ આવી રીતના સેટિંગ શીખવા હોય યુટ્યુબમાં તો આ વિડીયો પૂરો જોજો. કઈ રીતે સેટિંગ કરવા એ તમને આ બધું ચોક્કસથી બધું કહીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ. ને એક લાઈક ચોક્કસથી કરજો તો વિડીયો ગમે તો આવી જાઓ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો પહેલાં તો તમારે અહીંયા ટાઈપ કરવાનું રહે YT સ્ટુડિયો ટાઈપ કરવાનું રહે ને પછી તમે આવી જશો લોગિન લેલામાં. તો આવી ગયું છે લોગિનમાં તમે ચાહો એટલે તમારે ચેનલ આવી જશે. જો તમે YT સ્ટુડિયો ડાઉનલોડ કરેલો હશે તો જ આવશે, એ ધ્યાન રાખજો મારા ભાઈ. એના પછી આવા દબાવીને તમે આખી સ્ક્રીનમાં કરી જોઈ શકશો. જો આમાં કયા કયા સેટિંગ આવે હું તમને આખું પ્રોપર બતાવી બધી વિડીયો. તો પહેલાં તમે આ નીચે છે એમાં આવી જાજો ને ચેક કરજો કે હું સીન છે હું નહીં. પ્રોફાઇલ ખોલ્યા પછી તમને શું કરવું હોય આમાં તમને બધી ઓલરાઉન્ડ ડિટેલ હશે. આ મારી બીજી આઈડી છે, ન્યૂ આઈડી છે, એનામાં આપણે સેટિંગ કર્યું જ છે તો એ તમને પાછું બતાવું. તો નીચે આવી જેમાં સેટિંગ નેલામાં પ્લેસ દબાવજો એટલે તમારે તો પહેલાં આપણી કન્ટ્રી ગોતવામાં દેખાડવામાં આવશે. તો આમાં પહેલાં તમારે આપણી કન્ટ્રી ગોતવાની છે. તો થોડીક વાર સ્ક્રોલ કરજો ને તમે આમાં આપણી કન્ટ્રી ગોતજો ઇન્ડિયા કન્ટ્રી મળી જાય પછી એમાં ક્લિક કરવાનું ન ભૂલાય. તો મેં પણ આમાં ઘણા બધા ડાફળિયા મેળ્યા હતા, એ મન મેળી કન્ટ્રી. તમે પણ આરામથી જોજો કેમ કે સ્મોલમાં નાનું દેખાય એટલે તમને જડશે નહીં. એટલે પણ મેં પણ આમાં ઘણા બધા ડાફોડિયા મેળ્યા હતા ત્યાં મન જડી. તમે આમાં ભૂલતા નહીં, ઇન્ડિયા કન્ટ્રીનું આપણે લાવવાનું છે એના માટે તમે જોતા રહેજો. ઘણા બધી ડાફડિયા મેળ્યા પછી પણ હજી મેળી નથી. તો આમાં અત્યારે તો ક્યાંય દેખાતી નથી. તો થોડુંક આપણે ઉપર જોઈએ, મળી જાય તો મળી ગઈ છે ઇન્ડિયા કન્ટ્રી. બસ તમે આમાં સિલેક્ટ કરી દેવાનું છે ઇન્ડિયા કન્ટ્રી. એના પછી આપણે બીજા સેટિંગમાં જવાનું છે. આમાં આપણે કચ્છું કરવાની કંઈ જરૂર નથી, બસ બધે આમાં કમ્પ્લીટ જ હશે. એના માટે આપણે આમાં કંઈ નથી કરવાનું. બસ તમે પણ જોઈ લીધો ને આપણે જવાનું છે બીજા ચેપ્ટરમાં. બીજા ચેપ્ટરમાં તમને 3 સાઇન દેખાય, એમાંથી નીચેનું સાઇન આવ્યું તેમાં તમારે તમારો ફોટો ક્લિક કરીને નાખવો પડશે. એટલે એ કરવાનું ના ભૂલાય તો તમારી આઈડી સક્સેસફુલ થશે. એના પછીનું આ સેટિંગ છે. આ સેટિંગમાં પણ તમારે 2-3 જગ્યા ઓન ઓફ કરવું પડશે, બીજું કંઈ કરવાની કંઈ જરૂર નથી. એ કર્યા પછી તમારા નીચે સેવના એલામાં મારી દેજો. તો સેવ માર્યા પછી તમારે આપણી પ્રોપર આઈડી આ ટાઈપની દેખાશે, જોઈ શકો છો તમે. તો આવી ટાઈપનું તમારે સેટિંગ થયા પછી તમે યુટ્યુબમાં તમારી આઈડી ખોલીને જોઈ લેશો. જો અત્યારે તો કેમ કે આ વિડીયોમાં કેટલા વ્યૂ નથી, જોઈ શકો છો કેમ કે આમાં અત્યારે જ મેં સેટિંગ કર્યું છે. તો તમને મારી બીજી પણ આઈડી બતાવું છું. જો અત્યારે આપણી આ આઈડીમાં કેટલા છે એ તમને આઈડી દેખાડું. સેટિંગ કર્યા પછી આમાં એટલા ટાઈપના વ્યૂ આવશે, જોઈ શકો છો તમે ભાઈ. તો જો આમાં આપણે પ્રોપર આપણા વિડીયો નાખેલા જ છે. તો તમને બતાવું છું કેટલા વ્યૂ આવ્યા એ તમે જોઈ શકો છો. પહેલામાં જ છે 3 મિલિયન વ્યૂ, પછી 1 મિલિયન વ્યૂ. જો તમે સેટિંગ કર્યા પછી તો આવી ટાઈપના વ્યૂ આવશે. પણ તમારે પ્રોપર વિડીયો નાખવા પડશે ભાઈ. દરરોજ ડેલી એક તો વિડીયો તમારે નાખવું જ જોઈએ. જોઈ શકો છો આપણે આમાં ઘણા બધા વિડીયો નાખ્યા જ છે, એમાં ઘણા બધી સારા વ્યૂ પણ આવ્યા જ છે, જોઈ શકો છો તમે ભાઈ. તો આવી ટાઈપના તમે પણ સેટિંગ કરો ને તો તમારું આઈડી ચાલશે મારા ભાઈ. જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલાય. જો તમને આમાં ન કંઈ સમજાય તો એક
કોમેન્ટ ચોક્કસથી કરજો અને શું કરવું એ વિશે હું તમને પ્રોપર તમને શીખવાડીશ. તો આનો બીજો પાર્ટ માટે મને કોમેન્ટ કરજો તો તમને આનો બીજો પાર્ટ પણ બનાવીને હું આપીશ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ન ભૂલાય મારા ભાઈ. જય મહાદેવ.